જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય, ત્યારે વજન ઘટાડવું હોય, ત્યારે તમે બાજરાના લોટની ભાખરી આવી રીતે ખાઓ. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. આ એકદમ સરસ મજાની હેલ્ધી રેસીપી છે. કારણ કે વજન ઘટાડવું હોય તો બધા કહે છે કે ઘઉં છે એને સ્કીપ કરો, ઘઉંને બિલકુલ ખાશો નહીં. તો હવે પ્રશ્ન એ છે કે બાજરાનો રોટલો બનાવતા આવડતું નથી અને બાજરામાં ગ્લુટેન તત્વ છે બિલકુલ નથી, તો તમારે લોકોને ખરેખર બાજરાનો રોટલો નથી ખાવો, પરંતુ બાજરાની ભાખરી ખાવી હોય તો કેવી રીતે બનાવી? ચલો એકદમ સરસ મજાની લો કેલેરી યુક્ત, વજન ઘટાડશે, હેલ્ધી રાખશે, પાચન તંત્ર મજબૂત કરશે, સાથે પોટેશિયમ મેગ્નેશિયમથી ભરપૂર એવી બાજરાના લોટની ભાખરી બનાવીશું. એક વાટકી બાજરાનો લોટ લીધો છે. બાજરાનો લોટ જે રીતે આપણે રોટલો બનાવવાનો લઈએ છીએ એ જ બાજરાનો લોટ છે, જાડો ઝીણો એવું નહીં. ઓકે, હવે એમાં ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે. બ્લડ પ્રેશર હોય તો નમક સ્કીપ કરી શકાય છે. ઓકે, હવે એમાં તેલનું મોણ, તો માત્ર ને માત્ર બહુ ઓછા તેલમાં તમારે આ ભાખરી બની જાય છે. ઘઉંના લોટની ભાખરી બનાવવી હોય તો એમાં મોણ વધારે એડ કરવું પડે છે, પરંતુ આ બાજરાના લોટની ભાખરીમાં બહુ ઓછું મોણ એડ કરવું પડે છે. સૌથી પહેલાં 1 ચમચી તેલનું મોણ એડ કરવાનું. બધો લોટ તેલવાળો કરી લેવાનો, કોરો ન રહેવો જોઈએ, જેના કારણે આપણી ખરેખર તમને ઘઉંના લોટની ભાખરી ચીકાશવાળી લાગશે. ઘઉંના લોટની ભાખરી છે થોડીક તમને ચીકણી લાગશે, પરંતુ બાજરાના લોટની ભાખરી એકવાર મારી રીતે બનાવી જો, બહુ સરસ લાગે છે. ધીમે ધીમે આપણે પાણી ઉમેરી દઈએ અને એકદમ સરસ મજાનો લોટ બાંધી લઈએ. ભાખરી નો જે લોટ હોય છે, આ જે સ્પેશિયલી બાજરાના ભાખરીના લોટની બાંધવાની ખૂબી એ છે કે એને લોટ પાણી વડે બાંધી અને મસળવાનો. હવે લોટ કેવો બાંધવો? તો નોર્મલી આપણે જે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એવો જ કઠણ લોટ બાંધવાનો, પરંતુ એટલો બધો નહીં. આપણે પરોઠાનો લોટ હોય એના કરતાં સહેજ અમથો કઠણ બાંધવાનો. ઓકે, અને આપણે 2 થી 3 મિનિટ સુધી આ લોટને મસળવાનો, જેના કારણે આપણી જે ભાખરી છે એકદમ સરસ મજાની બને. એકદમ સરસ ખાવામાં મજા આવે અને મીઠાશ આવે. જેમ બાજરાનો લોટ હોય એટલે તમે મસળો એમ તમારી આ ભાખરી મીઠાશવાળી બનતી હોય છે. 1 વાટકી લોટમાંથી આશરે 2 ભાખરી બને છે. નાની વાટકી હતી મારી, એટલા માટે. એકદમ મસળીશું. આશરે 5 મિનિટ સુધી આપણે આ બાજરાના લોટને મસળવાનો બાંધીને. એકદમ સરસ મજાનો આપણો આ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. એમાંથી એક સરખા 2 લુવા કરવાના છે. 2 લુવા કરી અને તમે અહીંયા જોઈ શકો છો હું 2 જ લુવા કરું છું એક સરખા. આ બંને લુવાને આપણે આવી રીતે જેમ ભાખરીના લોટને લુવા કરીએ એ જ રીતે લુવા કરવાના છે. અને પછી આપણે એને વણી લેવાનું છે. આ આપણે થાવડીને વણીને જ કરવાનું છે. ઓકે, તો ચલો અહીંયા આપણે સરસ રીતે વણી લઈએ. બાજરાના લોટના થેપલા પણ આ જ રીતે થાય છે. આ ભાખરી છે. થેપલા તમારે ખાવા હોય બાજરાના લોટના તો ઢેબરા એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા સરસ મજાના બેલું આપણે બનાવી લીધા છે. આપણે પાટલી લેવાની છે. પાટલીને થોડું અટામણ લેવાનું. શેનું? બાજરાના લોટનું જ લેવાનું છે. અટામણવાળું કરવાનું, જેના કારણે વણતા ફાવે. કારણ કે બાજરો વણવામાં તકલીફ પડતી હોય છે એટલે. અને હવે આપણે વણીશું. સહેજ અમથો લોટ કઠણ રાખો એટલે ઇઝીલી વણાય. રોટલી પણ વણાય છે. તો હવે અહીંયા જ્યારે તમારે રોટલી બનાવવી હોય તો લોટ બાંધી અને એને વરાળે બાફી અને પછી રોટલી બનાવો તો બહુ સરસ બને છે. હવે આપણે ખાડા કરી દઈએ, જેના કારણે આપણી ભાખરી છે ઇઝીલી ચડી જશે. થોડી અમથી જાડી રાખવાની છે આપણી આ ભાખરી. અહીંયા આપણે લોઢી લેવાની છે. મેં અહીંયા જે રોટલી બનાવવાનો તવો આવે છે એ જ લીધો છે. એમાં જ આપણે ભાખરી શેકીએ છીએ. તમે જો બિલકુલ તળિયે ચોંટતું નથી. એકદમ મસ્ત મજાની આપણી આ ભાખરી બની જાય છે. જ્યારે પણ તમારે ડાયટ કરવું હોય ત્યારે ડૉક્ટર એમ કહે છે કે ઘઉંનો લોટ ન ખાઓ, તો જો તમે નાસ્તામાં આવી રીતે બાજરાના લોટની ભાખરી કે રોટલી ખાશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. કારણ કે બાજરાની તાસીર ગરમ છે. આપણા શરીરની અંદર જે ચરબીના સેલ્સ એક્ટિવ હોય છે તે એક્ટિવ સેલ્સને મંદ પાડવાનું કામ બાજરો કરે છે. હવે અહીંયા આપણે આ બાજરાની ભાખરી થોડી અમથી નરમ રહે, કડક ન થઈ જાય રોટલા જેવી, એટલે આપણે પાણી થોડું અમથું પાણી ઉપર ફેલાવી દેવાનું, બહુ જાજુ નહીં. ઓકે, એકદમ માઇનોર, એટલે જેના કારણે આપણો જે રોટલો હોય એ જાડો થઈ જાય, પણ અહીંયા આપણી ભાખરી છે એ નરમ અને કૂણી રહેશે. હવે આપણે ફરતું પાણી
માત્ર ને માત્ર 2 થી 3 ટીપા પાણી આવી રીતે હું સ્પ્રેડ કરું છું, જેના કારણે મારી જે ભાખરી હોય છે એકદમ સરસ નરમ રહે, ખાવામાં મજા આવે, સોફ્ટ બને એટલા માટે. હવે આવી રીતે આગળ પાછળ આપણે શેકી લીધા પછી બંને બાજુથી આવતી જતી થોડી થોડી શેકવાની છે. એ પછી આપણે ગેસ પર શેકીશું. તો અહીંયા એકદમ મસ્ત રીતે આપણે આ ભાખરીને શેકી લેવાની છે. હવે આપણે ફેરવી લેવાની છે. આવી રીતે એકદમ મીડિયમ આંચે આપણે ગેસ પર જ શેકવાની છે આ ભાખરીને. આગળ પાછળ હવે ચડવા દઈશું. બસ આ જ રીતે તમારે ભાખરી શેકવાની છે. ખરેખર બહુ મજા આવશે. બિલકુલ કાચી નથી રહેતી. ખાવામાં પણ એકદમ મજા આવે એવી બને છે. બાજરાના રોટલા કરતાં અને ઘઉંના લોટની ભાખરી કરતાં તમને આ બાજરાની ભાખરી બહુ મજા આવે છે. હવે આપણે થોડીવાર આમ જ ચડવા દેવાનું છે. બસ તો અહીંયા આપણી આ ભાખરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બીજી ભાખરી વણેલી છે એનું પણ શેકી લેવાનું છે. સેમ પ્રોસેસ. તો અહીંયા આપણે ખાડા નથી કર્યા. અહીંયા મેં પ્લેન રાખી છે. એક ભાખરીને ખાડા કર્યા, બીજી ભાખરી પ્લેન રાખી છે. ખરેખર બહુ સરસ મજાની આ ભાખરી છે. બહુ મસ્ત મજાની બને છે, ટેસ્ટી લાગે છે. હું તો ઘણા સમયથી સવારે ચા સાથે ખાઉં છું. જે લોકોને દાંત નથી એ લોકો પણ ચાવી શકે એવી સોફ્ટ બને છે. એનું કારણ છે આપણે જે પાણી પીછી વડે ઉપર મૂકીએ છીએ એટલે જ્યારે આપણો બાજરાનો લોટ ચડે છે ત્યારે કઠણ ન થઈ જાય, પોચો રહે અને એટલું બધું પોચું અને સોફ્ટ રહે છે આ ભાખરી. અને તમે પિકનિકમાં જતા હોય તો 2 દિવસ સુધી પણ આ ભાખરી સારી રહે છે ઓછા પાણીમાં. અને ચીકાશ વગરની આ ભાખરી ખાવામાં બહુ મજા આવે છે. પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ કરે છે. મેટાબોલિઝમ તમારું બૂસ્ટ કરે છે. જેમ તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થશે એમ ખાધેલા ખોરાકનું પાચન થશે. બીજું, તમારા શરીરની અંદર ચરબી બનતી અટકી જશે. ત્રીજું, તમારી હોજરી હોય છે એ બાજરો હોય છે એ એકદમ સાફ કરે છે અને પાચન તંત્રને ઘોડા જેવું મજબૂત કરે છે. તો અહીંયા આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત મજાનું ઘી લેવાનું ચોખ્ખું અને એકદમ મસ્ત ઘીથી આપણે આ ભાખરીને ચોપડી દેવાની છે. અને આશા રાખું છું કે તમે પણ હું જેમ રીતે ભાખરી બનાવીને નાસ્તામાં ખાઉં છું સવારે એવી રીતે તમે સવારનો નાસ્તો જો આવી રીતે હેલ્ધી ખાશો, બ્રેડ ને પીઝા ને આ ઘઉં એના કરતાં મેંદાની વસ્તુ પણ નહીં, તળેલી પણ નહીં, આવી રીતે બાજરાની ભાખરી બનાવો. આ ભાખરીની અંદર થોડો ઘઉંનો લોટ ઉમેરી શકો છો, ચણાનો લોટ ઉમેરી શકો છો અને જુવારનો લોટ પણ ઉમેરી શકો છો. મિક્સ લોટની પણ ભાખરી બનાવી શકો છો. ઓકે, તો અહીંયા આ વેઇટ લૂઝ બાજરાના લોટની ભાખરી ખરેખર તમને કેવી લાગી છે એકવાર મને જરૂર જણાવજો. ખરેખર આ રેસીપી પસંદ આવી હોય તો તમે ચોક્કસ મારો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. ઓકે, ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.